નમસ્કાર. આપ સૌ જાણો છો એમ ગુજરાતમાં રોડ ઉપર થતા અકસ્માતો ઘણા વધી ગયા છે અને અકસ્માતોના કારણે લોકોના અપમૃત્યુ જે નિપજી રહ્યા છે એનું સંખ્યા દર પણ દિવસે દિવસે વધતો જાય છે. આપ સૌ જાણો છો એમ કે ગુજરાતમાં રાજ્યવ્યાપી જે હાઈવે હોય છે અને કેન્દ્રના જે બનેલા હાઈવે હોય છે, આ તમામ હાઈવે ઉપર જે હેવી ડ્યુટી વ્હીકલ્સ હોય છે, જેમાં બસ, ટ્રેલર, ટ્રક આ તમામનો સમાવેશ થતો હોય છે. આ વાહનના ચાલકો હંમેશા રાઈટ લેન એટલે કે ફર્સ્ટ લેનમાં જ ડ્રાઈવ કરતા હોય છે, જ્યારે કાયદાકીય રીતે એ રાઈટ લેન, એ ફર્સ્ટ લેન એ માત્ર ઓવરટેકિંગ લેન હોય છે. ઓવરટેક કર્યા પછી ફરી વખત વાહન ચાલકે લેફ્ટ લેનમાં આવી જતું હોય છે. એ પછી ભલે 4 લેનનો હાઈવે હોય અથવા 6 લેનનો હાઈવે હોય, પણ ગુજરાતમાં આપ સૌએ અનુભવ કર્યો હશે કે ડ્રાઇવિંગ કરતી વખતે જ્યારે આપણે હાઈવે પર હોઈએ છીએ ત્યારે આ હેવી ડ્યુટી વ્હીકલ્સના કારણે આપણે લેફ્ટ સાઈડ પરથી ઓવરટેકિંગ કરવું પડે છે અને એના કારણે ભયંકર અકસ્માત, કન્ફ્યુઝનની પરિસ્થિતિમાં નિર્માણ થતું હોય છે અને ઘણા લોકો એમાં પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. આ વાતને લઈને આજે મેં કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબને એક ઈમેલના માધ્યમ દ્વારા પત્ર લખ્યો છે અને એમાં ગુજરાતમાં થતા આ તમામ અકસ્માતોના ગુજરાત સરકારના સરકારી આંકડા સોર્સ રૂપે આપેલા છે અને એમને આવેદન કર્યું છે કે એટલીસ્ટ જેને ગુજરાત મોડલ કહેવામાં આવે છે, આ ગુજરાતમાં આ હેવી ડ્યુટી વ્હીકલ્સ જો પોતાની લેફ્ટ લેનમાં ચલાવવાનું શરૂ કરશે તો વાહન ચાલકોનો સમય પણ બચશે, કન્ફ્યુઝનની પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય અને જે મોટા અકસ્માતો થઈ રહ્યા છે કન્ફ્યુઝનના કારણે, ઓવરટેકિંગના કારણે, એને આપણે અવોઇડ કરી શકીશું. જય હિન્દ.